ગુજરાતના રાજકારણમાં આજે અચાનક ગરમાવો આવ્યો છે, કારણ કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અચાનક વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચ્યા છે। શા માટે પહોંચ્યા છે? તો કે ચૈતર વસાવાને મળવા માટે। અત્યારે સૂત્રો એવી માહિતી આપી રહ્યા છે કે મળવા માટે પહોંચ્યા છે, પરંતુ બહાર આવતાની સાથે શું ખુલાસા કરે છે, પ્રેસ કોન્ફરન્સ કરે છે કે પછી મૌન ધારણ કરી લે છે, તે સમય બતાવશે। પરંતુ સૌથી મહત્વનું છે કે અત્યારે આદિવાસી ખેડૂતો છે એ પણ અત્યારે એક બાજુ પોતાના હક માટેની લડાઈ લડી રહ્યા છે। ચૈતર વસાવાની ખોટ દેખાઈ રહી છે। બીજી બાજુ અચાનકથી આમ આદમી પાર્ટીના મોટા ગજાના નેતાઓને સેન્ટ્રલ જેલમાં ચૈતર વસાવાને મળવા જવાની આખી ગતિવિધિ છે એ ઘણા બધા પ્રશ્નાર્થ ઉભા કરે છે। શા માટે ત્યાં પહોંચ્યા હતા? શું કોઈ રાજકીય હલચલ થવાની છે કે પછી આમ આદમી પાર્ટી કંઈક મોટું કરવાની છે? નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। ગઈકાલે સાંજે જ હવાઈ માર્ગે વડોદરા આવી પહોંચેલા બંને મોટા નેતાઓ આજે બપોરે સીધા વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચ્યા હતા। અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જેવા હાઈ પ્રોફાઇલ નેતાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા તંત્ર દ્વારા જેલ આસપાસ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જેલ તરફ જતા રસ્તાઓ પર ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે અને ચારે બાજુ પોલીસ છાવણી જેવો માહોલ સર્જાયો છે। પણ સવાલ એ થાય છે કે આ મુલાકાત આટલી મહત્વપૂર્ણ કેમ છે? ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ગુજરાતમાં એક એવો મજબૂત અને પ્રભાવશાળી આદિવાસી ચહેરો છે કે તેમની ધરપકડ અને જેલવાસને લઈને આપને ઘણું બધું નુકસાન પણ થયું છે, પરંતુ આપ પહેલેથી જ સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહી છે અને પાર્ટીના એક જે નેતા જે હંમેશા ગમે તેની સાથે જો અન્યાય થતો હોય તો બાથ ભેડી લેતા હોય એવા ચૈતર વસાવા છે। અને આની પહેલા પણ આપણે જોયું કે પૂર્વ નેતા રાજુ કરપડા છે, એ પણ ખેડૂતોના મુદ્દે જેલમાં ગયા હતા અને ત્યારબાદ જેલવાસમાંથી બહાર આવતાની સાથે તેણે પક્ષ પલટો કર્યો હતો। આમ આદમી પાર્ટીને પણ એવી બીક છે કે જો ચૈતર વસાવા આગામી 24 તારીખે જ્યારે સુનાવણી થવાની છે એના જામીન મળે છે તો પછી એ પણ પક્ષ છોડશે? ઘણા બધા સવાલો છે, પરંતુ એ તો આવનારો સમય જ જવાબ આપશે। પરંતુ આ જે મુલાકાત છે એ ખૂબ મહત્વની છે અને પાર્ટી છે એનો આક્ષેપ પણ છે કે આ કાર્યવાહી રાજકીય દ્વેષ બુદ્ધિથી કરવામાં આવી રહી છે। હવે જ્યારે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પોતે જેલમાં જઈને ચૈતર વસાવાને મળી રહ્યા છે, ત્યારે સાબિત કરે છે કે આપ પોતાના નેતાની પાછળ પૂરી શક્તિથી ઊભી છે। જેલની અંદર ચાલેલી આ મુલાકાત દરમિયાન ચૈતર વસાવાની પરિસ્થિતિ, તેમની સામે ચાલી રહેલા કાનૂની કેસો અને આગામી રાજકીય વ્યૂહરચના અંગે વિસ્તૃત ચર્ચા થઈ શકે છે અને સત્તાવાર વિગતો હજુ બહાર નથી આવી, પરંતુ રાજકીય પંડિતોનું એવું માનવું છે કે આ મુલાકાત બાદ ગુજરાતના રાજકારણમાં કદાચ મોટા ધમાકાની શક્યતાઓ પણ છે। શું આ મુલાકાત માત્ર એક જેલ મુલાકાત પૂરતી મર્યાદિત રહેશે કે પછી વડોદરાથી આમ આદમી પાર્ટી કંઈક મોટી મુવમેન્ટ કરશે? કેજરીવાલ અને ભગવંત માનની આ વડોદરા મુલાકાતે સ્થાનિકથી લઈને રાષ્ટ્રીય કક્ષાએ ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો લાવી દીધો છે। હવે જોવાનું એ રહેશે કે જેલ મુલાકાત બાદ આમ આદમી પાર્ટી તરફથી શું પ્રેસ કોન્ફરન્સ કે નિવેદન આવે છે। સમગ્ર ઘટનાને લઈને જે વિડીયો સામે આવ્યા છે તેના પર નજર કરીએ। હવે તો આવનારો સમય બતાવશે, પરંતુ સવાલ ફરીથી એ જ છે કે જે પ્રમાણે રાજુ કરપડામાં ઘાટ ઘડાયો હતો, શું એવો ઘાટ અહીં પણ ઘટશે? અને એવી બીક આમ આદમી પાર્ટીને છે, એટલા માટે તાબડતોડ છે બંને નેતાઓ આવ્યા હતા અને મુલાકાત કરી છે। તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।